જા બેન છાસ લઈ આવ. ના હો હું ત્યાં છાસ લેવા ન જવાની. આ કૂતરી વિયાણી હે ને ઈ કેવી મારી પાછળ દોડે લે. આ તો વાહે દોડે ને વાયડીને થાતી હોય તો માથા મરાય બે પાણા તો અહીંયા ઢેરી વરી જાય. એમાં કઈ બીવાનું ન હોય. આ તો તું પાણીયારી ની હો ને તો જા તું જા. હવે તને તો મારા સ્વભાવની ખબર જ છે ને. કૂતરીને લાગી ગયું હોય ને તો નકામું થઈ જાય. ઓલા બિચારા ગલુડિયા નોધારા થઈ જાય એટલે. બાકી મને કઈ છાસ લેવામાં વાંધો નથી. આ તો લાવ. બહેણી તો એવી આપે ને જાણે આપણે લેતાય છાસ લેતાય હરમ આવે. અને આમ જો નજીમાને એમ કેજે કે હેને માખણનો લોંદો નાખી દે ને કે મારી બેન ને હેને વટ ફાટી ગયા ને એટલે. પણ શિયાળો તો આવવા દે. આપે તો હારું ને રોટલા ભેગી ખાવાની મજા આવે. હા ઈ વાત સાચી હો. ગયા વખતે કીધું તું તો આપ્યું તું કા. હા તો રજીમાન સ્વભાવ બહુ સારો હે. હા તો હાલું લઈ આવું. હા જા. તમારી બેન ક્યાં જાતી હતી અવળી મોટી બહેણી લઈને? દૂધ લેવા. હવે છાસ લેવા જાતી હોય. અવળી મોટી બહેણી લઈને દૂધ લેવા જાતી હોય હવે. અરે આરતી બેન અમારે દૂધ બહુ જોઈએ. અમારે બધા પાણી ઓછું પીવે. બેન તમારો આજ વાંધો ને તમે ફેંકો બહુ. મારે હે ને ફેંકવાનું આવે જ નહીં. તમારા કામ શું છે ઈ કયો ને. અરે જસુમાસી મનકાલ કેતા હતા કે ભૂમિબેન ના પપ્પા કે ઘોડાના ચેમ્પિયન છે. લે બોલ તમને નથી ખબર? ના ના. હવે મારા પપ્પાને કેટલા ઇનામ મળ્યા. કોથળા ભર્યા હે. અને એ પાછા ઘોડાની રેસમાં તો 3 ગુજરાત લેવલે ઇનામ મળ્યા. તમે ફેંકવામાં વધી ગયા હો. અરે આરતીબેન હમણાં ગુજરાત લેવલે ઘોડાની હરીફાઈ હતી ને એમાં બધા બેઠા બેઠા ઘોડો અકાલે. પણ મારા પપ્પા તો ઉભા ઉભા ઘોડો અકાલે. એક હાથમાં ભાલું ને દાંત વચ્ચે ઘોડાની લગામ દબાવી દે અને પછી હેને 50 કિલોમીટરનો રાઉન્ડ મારે. બોલો ગુજરાત લેવલની હરીફાઈ જીતવી કઈ હેલી હે? ભૂમિબેન તમે હે ને તમારા ભાઈને શીખાડી દો ઘોડાને તમારા પપ્પાને કહીને તો હું માનું કે હે ને તમારા પપ્પા ચેમ્પિયન છે. તમારા વરમાં બુદ્ધિ હે તો ઈ ગાંડા થોડા હે કઈ. આ તો બુદ્ધિ હોય તો ક્યાં વાંધો હે. મારા પપ્પા 1 કલાકમાં શીખાડી દે. પણ અત્યારે મારા પપ્પા હે નહીં. કઈ બાજુ ગયા? ઈ તો વાત છે આરતીબેન. મારા પપ્પા કઈ ઘોડાના ચેમ્પિયન નથી. મારા પપ્પાને જમીન હેઠે પાણી ક્યાં છે ક્યાં નહીં ઈ એક જ જોઈ હગે. અને તમને તમારા પપ્પાના સ્વભાવની ખબર જ છે. કોઈને ના ન પાડે. તો ક્યાં ગયા? ક્યાં પાણી જોવા? ઇઝરાયલ ગયા. હે હું વાત કરો? તમારા પપ્પા તો વાડીએ માન પૂછતા. ઈ તો તમારી વાત સાચી છે આરતીબેન. પણ વાયા વાયા વાત ઇઝરાયલ વાળા સુધી પોગી ગઈ. અને મારા પપ્પા તો ના જ કહેતા હતા કે માર ન જવું. પણ ઇઝરાયલ વાળા માને એમ જ નહોતા. કે ગમે ઈ થાય તમારે આવવું જ પડે. એટલે પછી જવું પડે ને. ઇઝરાયલ છે તમારા પપ્પાને જમીન હેઠે ક્યાં પાણી છે ઈ જોવા બોલાવ્યા. અરે આરતીબેન પાણી જોવા જ નથી ગયા તો. અરે આરતીબેન ત્યાં આપણા ભારતની જેમ ના હોય કે જમીન હેઠે ખાલી એક પાણી જ હોય. ઇઝરાયલ તો જમીન હેઠે પાણી પેટ્રોલ ડીઝલ એવું કેટલું હોય ઈ જોવા બોલાવ્યા. અને બીજું કોઈ જોઈ શકે એમ હતું નહીં એટલે. તો ભૂમિબેન તમારા પપ્પા ઇઝરાયલ થી આવી એટલે તમે રૂપિયા વાળા થઈ જાઓ બાકી. ના ના મારા પપ્પા કઈ પૈસા હાટું નથી ગયા. એને દેશનું બહુ એટલે. પણ ઇઝરાયલ ક્યાં આપણો દેશ છે? અરે આરતીબેન તમને મારા પપ્પાના સ્વભાવની ખબર જ છે ને. એને તારું મારું કરતા આવડે જ નહીં. આ તો સેવા. તમે ભાંગ પીને તો નથી બેઠા ને? ના ના. કેમ? ભૂમિબેન તમે કાયમ ફેંકતા હોય હો. પણ આજે તો ગમે એમ હોય તમારી વાતો સાંભળી સાંભળીને મારે તો ચક્કર આવે હે ઓ બહુ જ. મારું માથું ફરી ગયું આજે. બહુ માથું ફરી ગયું? ચક્કર આવે? હા તો ખમી ના હકતા હોય તો ના આવતા હોય તો કાયમ કાયમ. અલ્યો એક કામ કરો. લાકડીના ટેકે ટેકે હે ને ધીમે ધીમે વયા જાવ. જાવ
કે મૂકી જાઉં? ના હવે હું એમને જ વહી જાય. લ્યો તમારી લાકડી. કેમ બાકી ભાગી ગયા ને? કાયમ કાયમ ભાઈ આવે એને જ કઈ કામ ના હોય, બીજાને તો કામ હોય ને. હારું હાલો હવે તમે તમારું કામ કરો, અમારે તો આ કાયમ નું છે.